હાલ મિત્રો તમે જુઓ સાંજનો નજારો છે ને એક નંબર ભાઈ સંધ્યા ખીલી છે ને એક નંબર લોકેશન આવે છે. હાલ મિત્રો તમે નજીકથી દર્શન કરો માનકી ઘોડી ને ભગવાન સ્વામિનારાયણ હાલ બિરાજમાન છે. જય સ્વામિનારાયણ મારા વાલા મિત્રો. ગઢડા ગોપીનાથ મહારાજ તાંબાનું શ્રી ભગવાન સ્વામિનારાયણ મહિલા મંદિર ઊંચી પ્રતિષ્ઠા મહોત્સવ હાલ ભાવનગરના આંગણે સરસ મજાનું ઉજવાઈ રહ્યું છે. તારીખ 4 થી 12 ઘર સભાનું સરસ મજાનું આયોજન કર્યું છે. અને કેવું આયોજન છે તો હાલો આપણે પણ અંદર જઈએ અને તમને દર્શન કરાવવું ભગવાન સ્વામિનારાયણ મહિલા મંદિરના. અને આપણે જઈએ હવે અંદર દર્શન કરવા માટે. વિડીયોમાં બને રહેજો. વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો હાલ મિત્રો હું આવી ગયો છું ભગવાન સ્વામિનારાયણ મહિલા મંદિર. તો આ સરસ મજાનો ગેટ છે ને કેવું આયોજન છે. તો હવે આપણે જઈએ અંદર અને ખાસ કરીને કોમેન્ટમાં જય સ્વામિનારાયણ લખવાનું ભૂલતા નહીં. હાલ મિત્રો તમે જોઈ શકો છો કે આ મંદિર છે અત્યારે ઘણું ખરું કામ થઈ ગયું છે અને ઘણું ખરું કામ બાકી છે. અને હાલ તમે આ બાજુ મારી પાછળ જોઈ શકો છો કે આ ટ્રેક્ટરમાં સરસ અલગ અલગ પ્રકારની પ્રતિમા દર્શાવવામાં આવી છે. અને ભાવનગર મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ આ મંદિર આવેલું છે આપણે રાજકોટ રોડ ઉપર હેડ કહેવાય છે. હેડ પાસે રાજકોટ રોડ ઉપર સરસ મજાનું મંદિર છે. અને તો મિત્રો તમે હાલ જોઈ શકો છો કે અત્યારે પૂર જોશમાં તૈયારી હાલી રહી છે. અને તમે જોવો અલગ અલગ ટ્રેક્ટરમાં સરસ મજાનું પ્રતિમા દર્શાવવામાં આવી છે. ભગવાન રામ ને લક્ષ્મણજી હાલ અત્યારે જો ટ્રેક્ટરમાં શબરીબાઈ બોર જમાડી રહ્યા છે ભગવાન શ્રી રામને. તો આવી રીતે અલગ અલગ પ્રકારની સરસ મજાની થીમ દર્શાવવામાં આવી છે. ભગવાન કૃષ્ણ કનૈયા લાલ કી જય. જો કૃષ્ણ ભગવાન સરસ મજાનું વાસળી રૂપે અહીંયા હાલ બિરાજમાન છે. અને જો અલગ અલગ પ્રકારના ટ્રેક્ટરમાં. અને આ બાજુ તમે જોશો તો ભગવાન સ્વામિનારાયણ હાલ અત્યારે ટ્રેક્ટરમાં સરસ મજાની પ્રતિમા હાલ દર્શાવવામાં આવી રહી છે. તો તમે પણ દર્શન કરો અને ખાસ કરીને કોમેન્ટમાં જય સ્વામિનારાયણ લખવાનું ભૂલતા નહીં. તો સરસ મજાનું હાલ આયોજન તમને જોવા મળશે. તો જો અલગ અલગ પ્રકારના ટ્રેક્ટરમાં તમે જોઈ શકો છો કે અહીંયા સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું છે. અને જો આ બધી કાલે પણ આ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ હાલ કાલે પણ સરસ મજાનું આયોજન છે. અને આ બાજુ તમે જોઈ શકો છો કે આ સરસ મજાનું ગેટ બનાવવામાં આવ્યો છે. તો શ્રી જગન્નાથપુરી કથા મહોત્સવ શ્રીમદ ભાગવત સત્સંગ. અને હાલ તમે જોઈ શકો છો કે આ સરસ મજાનો ગેટ ભવ્યથી અતિ ભવ્ય ઘર સભા હાલ અહીંયા યોજાવાની છે. તો આવતીકાલેથી સરસ મજાનું આયોજન હાલ થઈ રહ્યું છે. તો ખાસ કરીને કોમેન્ટમાં જય સ્વામિનારાયણ લખવાનું ભૂલતા નહીં. તો હાલ તમે જોઈ શકો છો ભાવનગરના આંગણે આવો સરસ મજાનો માહોલ હોય ને આવો સરસ મજાનો કાર્યક્રમ હાલ ઉજવવામાં આવી રહ્યો હોય તો તમે પણ વિડીયોના માધ્યમથી હાલ દર્શન કરી શકો છો. અને હાલ તમે જોઈ શકો છો કે સ્વામીજી પણ અહીંયા સરસ મજાનું ભગવાન સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિને સરસ મજાનું ફેટા. મિત્રો હાલ તમે જોઈ શકો છો કે ખુદ સ્વામીજી પણ ભગવાનને પાઘડી પહેરાવી રહ્યા છે. હાલ મિત્રો જો તમને બતાવી દઉં કે આ છે પેરકપુ સંત સ્વામી શ્રી નિત્ય સ્વરૂપદાસ દ્વારા સરસ મજાનું સત્સંગનું પણ આયોજન કરેલું છે. અલગ અલગ પ્રકારના ટ્રેક્ટર છે ને અત્યારે હાલ ફૂલ એટલે ફૂલ તૈયારી હાલ દર્શાવવામાં આવી રહી છે. તો અમારે અંજુબેન પણ શું કહેશો અંજુબેન? નારાયણ તો ફૂલ એટલે ફૂલ તૈયારી છે ભાઈ. અહીંયા તમે નિહાળી રહ્યા છો કે આ મંદિરનું કામ અત્યારે એટલું થઈ ગયું છે. અને અત્યારે પણ મંદિરનું કામ હાલ ચાલુ છે. હાલ મિત્રો તમે જોઈ શકો છો કે આ રસોડા વિભાગમાં મહિલાઓ દ્વારા સરસ મજાનું હાલ અત્યારે જો લાડુડીનો પ્રસાદ હાલ બનાવી રહ્યો છે. તો બેનું અત્યારે સરસ મજાનું સેવાનું કાર્ય કરી રહ્યા છે. અને આ બા અત્યારે છે ને લાડુ બનાવી રહ્યા છે. બા જય સ્વામિનારાયણ. તો સરસ મજાનું અહીંયા લાડુડીનું કામ અત્યારે હાલ હારી રહ્યું છે. અને માતાઓ અત્યારે સરસ મજાનું સેવાનું કાર્ય કરી રહ્યા છે. આ બાજુ તમે જોઈ શકો છો કે ઘણા બધા બહેનો પણ હાલ સરસ મજાનું સેવાનું કાર્ય કરી રહ્યા છે. ભવ્ય અતિ ભવ્ય કાલેથી આ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. અને આ બેનું જુઓ અત્યારે લાડુડીનો પ્રસાદ ભગવાન સ્વામિનારાયણ ભગવાનનો પ્રસાદ સરસ મજાનો હાલ બનાવી રહ્યા છે. તો જય સ્વામિનારાયણ. કયા ગામથી આવો છો? રાજકોટ થી. તો આ બેનું રાજકોટ થી આવે છે અને સરસ મજાનું સેવાનું કાર્ય હાલ અત્યારે કરી રહ્યા છે. જય સ્વામિનારાયણ. તો હાલ મિત્રો હું અત્યારે આવી ગયો છું જ્યાં મહાપ્રસાદ પીરસવામાં છે. અને હાલ અત્યારે ફૂલ તૈયારી થઈ રહી છે. મહાપ્રસાદ હરિભક્તો અહીંયા મહાપ્રસાદ લેવાના છે. તો અત્યારે ભાઈઓ દ્વારા સરસ મજાનું સેવાનું કાર્ય હાલ થઈ રહ્યું છે. તમે જોઈ શકો છો કે અહીંયા ફૂલ જોરદાર અત્યારે હાલ તૈયારી ચાલી રહી છે.
હાલ હું અત્યારે આવી ગયો છું જ્યાં કથા વિભાગ છે. કથા અહીંયા સરસ મજાની ભગવાન સ્વામિનારાયણની કથા સરસ મજાની હાલ અહીં આવતીકાલેથી સરસ મજાની કથાનું હાલ પ્રારંભ થઈ રહ્યું છે. તો હાલ તમે જોઈ શકો છો કે અહીં વિશાળ સંખ્યામાં હરિભક્તો દ્વારા કથાનું રસપાન કરવાનું છે. ને આજ તમે જુઓ અત્યારે ફૂલ એટલે ફૂલ તૈયારી થઈ રહી છે. હાલ તમે જોઈ શકો છો કે મારી પાછળ સરસ મજાનું સ્ટેજનું કામ પણ હાલ થઈ રહ્યું છે. અને સ્વામીજી પણ ખુદ અત્યારે સરસ મજાનું સેવાનું કાર્ય હાલ કરી રહ્યા છે. તો તમે જોઈ શકો છો ભગવાન સ્વામિનારાયણ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ આવતીકાલે કથાનું સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું છે. તો હરિભક્તો અહીંયા સરસ મજાનું કથાનો લાભ લેશે, રસપાન કરશે. તો તમે સરસ મજાનું સ્ટેજનું કામ હાલ અત્યારે થઈ રહ્યું છે. હાલ તમે જોઈ શકો છો કે સરસ મજાનું અહીંયા ડ્રોમથી ડેકોરેટ બનાવવામાં આવ્યું છે. તો આ સ્ટેજ છે, સ્ટેજ ઉપર તમે જોઈ શકો છો કે સરસ મજાનું સ્ટેજ બનાવવામાં આવ્યું છે. ડ્રોમ એક નંબર છે. તો જો મિત્રો હાલ સ્ટેજ ઉપરથી આવો નજારો આવે છે અને કાલથી કથાનું આયોજન છે. તો ભવ્ય તેથી ભવ્ય કથાનું આયોજન છે અને સ્ટેજ ઉપરથી આ રીતનો નજારો છે. તમે જોઈ શકો છો અત્યારે કામ ચાલુ છે. આવતીકાલેથી કથાનો આરંભ થવાનો છે. વક્તા શ્રી નિત્ય સ્વરૂપદાસજી મહારાજ. ભવ્યથી અતિ ભવ્ય ગેટ અહીંયા બનાવવામાં આવ્યો છે અને અહીંથી નજારો જોવો તમે. શ્રી સ્વામિનારાયણ મહિલા મંદિર ભાવનગર મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ. તો ભવ્યથી અતિ ભવ્ય ગેટ અહીંયા દર્શાવવામાં આવ્યો છે અને આ ભગવાન અલગ અલગ પ્રકારના વૃક્ષ પણ અહીંયા વાવેલા છે. તમે જોઈ શકો છો કે આમ જો હરિભક્તો માટે અહીંયા કોઈને ગરમી ન થાય, ઉનાળાનું આયોજન, ઉનાળો છે એટલા માટે જો આ સરસ મજાના ફુવારા દ્વારા ઠંડક મળી રહે તે માટે અહીંયા હાલ અત્યારે જો ફુવારા પણ ચાલુ થઈ ગયા છે. એકદમ ઠંડી હવા આવે. સભા મંડપમાં હરિભક્તો માટે સરસ મજાની આ વ્યવસ્થા હાલ કરવામાં આવી છે. તમે જોઈ શકો છો કે ફુવારા પણ અત્યારે ઝીણી ઝીણી ઝણે અહીંયા ખરી રહી છે. આ જો અલગ અલગ પ્રકારના વૃક્ષ પણ આવેલા અત્યારે અહીંયા દર્શાવવામાં આવ્યા છે. ને જુઓ તમે કે ભાઈ ફુવારા પણ અત્યારે ચાલુ છે. મસ્ત મજાની ઠંડી હવા આવે છે. એક નંબર અહીંયા ભાઈ આયોજન છે. તમે પણ અવશ્ય પધાર્યો. મિત્રો તમે પંખો જોઈ શકો છો કે વિશાળ એક પંખો અહીંયા મૂકવામાં આવ્યો છે ડ્રોમમાં. એક પંખો અહીંયા અને એક સામે વિશાળ સંખ્યામાં ભાઈ મોટા મોટા પાંખડા વાળો પંખો હાલ અહીંયા મૂકવામાં આવ્યો છે કે કોઈ પણ હરિભક્તોને ગરમી ન થાય, ઉનાળો છે એટલે. તો હાલ મિત્રો તમે માનકી ઘોડી ઉપર ભગવાન બિરાજમાન છે એવી સરસ મજાની હાલ અહીંયા પ્રતિમા દર્શાવવામાં આવી છે. અને આ તમે જોઈ શકો છો કે ગ્રીન કલરનું કાર્પેટ નાખેલું છે ને એક નંબર લોકેશન છે. હાલ તમે ભગવાન સ્વામિનારાયણના દર્શન કરો. માનકી ઘોડી અને ભગવાન સ્વામિનારાયણ અસવાર હોય એ રીતનું આ પ્રતિમા હાલ દર્શાવવામાં આવી છે. તો મિત્રો હાલ તમે જોઈ શકો છો કે ભવ્ય તેથી ભવ્ય ગેટ અહીંયા બનાવવામાં આવ્યો છે ને સરસ મજાનું ડેકોરેશન પણ હાલ કરવામાં આવ્યું છે. તો તમે અહીંથી અહીંનો નજારો જુઓ. અહીંથી એક નંબર લોકેશન છે ભાઈ. અત્યારે કામ હજી ચાલુ છે અને આવતીકાલેથી સભાનું આયોજન છે. તો હાલ તમે જોઈ શકો છો કે સરસ મજાનું ડેકોરેશન પણ હાલ કરવામાં આવ્યું છે અને ગેટ પણ બનાવવામાં આવ્યું છે.